વાપીના બગવાડા ટોલનાકા પાસે મહિલાઓએ ચક્કાજામ કર્યો। બિસ્માર હાઈવે પર ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। શુભમ ગ્રીન સોસાયટીના રહીશો રસ્તા પર ઉતર્યા। હાઈવે પર મહિલાઓએ ચક્કાજામ કરીને વાહનો રોક્યા। તેમની માંગ છે કે બિસ્માર હાઈવેની તાત્કાલિક સમારકામની કામગીરી કરવામાં આવે। 4 દિવસ માટે વરસાદ બંધ હતો તો તમારાથી અહીંયા 4 દિવસમાં રોડ બનાવવો હોય તો તમે રોડ થઈ શકે। સીએમ આવવાના હોય તો એક જ દિવસમાં રોડ થાય છે। તો આટલા ધૂળ ઉડે છે, આટલા ખાડા છે, તો 4 દિવસ બંધ હતો તો ખોદીને અહીંથી ઉદવાડા અહીંયા અવધ સુધીનો રોડ 4 દિવસમાં ઓલરેડી થઈ જ જાય। તો એ કોઈને ના દેખાણું ખાડા। કાંઈ તમારે ટોલ લેવો હોય તો ટોલ માટે તો કોઈને જવા દેતા નથી। અને કાલે મારે શુભમથી અહીંયા ટીગરા સુધીના રસ્તામાં જાઉં તું, મારી પાસે હેલ્મેટ નહોતો તો મને આ ચલણ ભરાવેલું છે 500 રૂપિયા। એ બધી જ જગ્યા પ્રશ્ન છે અને બધી જગ્યાને અમારું તો કેવું છે કે જ્યાં પણ ખાડો પડે તો અમારી પાસે કમ્પ્લેન કરવા માટે કોઈ પણ આવે છે। જો બી કસ્ટમર આવે છે અમારા ટોલ ઉપર તમને એમને કહે જ છે કે ભાઈ જે બી હશે તમે કમ્પ્લેન બુક બી છે, તમે એમાં બી કમ્પ્લેન કરી શકો અને અમારી ઈમેલ આઈડી છે, મેલ પર બી તમે કરી શકો। હમણાં 4 દિવસથી વરસાદ નહોતો ને એટલી ધૂળ ડમરી ઉડી કે અમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થયું છે। અને ત્રીજું દુઃખ તો એ થાય છે કે અમે એને જેને ખોબા ભરીને મત દઈને છૂટેલા છે એ નેતા કંઈ અમારી સંભાળ લેવાય નથી આવતા। તે પછી બિલ બનાવે છે, અમને ફાયદો કોઈ જાતનો થતો નથી। ટ્રકવાળા બાઇકવાળા એના છોકરા બિચારા ઘરે હોય છે, એ કેટલું વેઠીના ટ્રક હલાવતા હોય છે એ વેતરા હું અહીંયા હાઈવે ઉપર બેઠો હું જોઉં છું। હવે અમારી એક જ માંગણી છે કે તત્કાલ આ રોડ બનાવે।